હેલો સ્ટુડન્ટ, આપણે આજે બૂપના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ જોઈશું. બૂપ એટલે કે બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે તે તમારું બેઝિક છે એવું અત્યારે કહે છે. સેમેસ્ટર 2 કોમ્પ્યુટર બ્રાન્ચમાં આવે છે અને આ તમારા ક્વેશ્ચન્સ જે મેં ટોપ 20 આપ્યા છે મોસ્ટ આઈએમપી તે તમારા G2ને લગતા છે, એઝ વેલ એઝ ઇન્ટરનલ કે એક્સટર્નલ એક્ઝામમાં બી આવી શકે છે. લિસ્ટ C++ ડેટા ટાઈપ. C++ એટલે કે બૂપમાં જે પણ ડેટા ટાઈપ્સ આવે છે C++ લેંગ્વેજમાં એ તમારે લિસ્ટ આઉટ કરવાની, તેને એક્સપ્લેન કરવાની અને તેની ડેટા ટાઈપ બી કહેવાની. રાઇટ ડાઉન એપ્લિકેશન ઓફ C++ એન્ડ એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ C++. એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ C++ એક્ઝામમાં પૂછાઈ શકે છે 4 માર્ક્સમાં. એક્સપ્લેન ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન ક્લાસ. ક્લાસ શું છે? ક્લાસ ઇઝ અ બ્લુપ્રિન્ટ ફ્રોમ ઓબ્જેક્ટ આર ક્રિએટેડ. ક્લાસ ઇઝ અ બ્લુપ્રિન્ટ. ક્લાસ શું છે? બ્લુપ્રિન્ટ છે. તે ઓબ્જેક્ટને શું કરે છે? ક્રિએટ કરે છે. ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. તેની ઓબ્જેક્ટની સિન્ટેક્સ લખવાની, ક્લાસની સિન્ટેક્સ લખવાની અને તેને થ્રુ એક્સપ્લેન કરીને એક્ઝામ્પલ આપવાનો. તમારો આ 4 કે 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂરો. રાઇટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ OOP. શું છે? OOPના ફીચર્સ લખવાના છે. પછી 5મું એક્સપ્લેન વેરિયેબલ વિથ એક્ઝામ્પલ. વેરિયેબલને ડિફાઇન કરવાનું, તેના રૂલ્સ લખવાના. રૂલ્સ શું છે? એ સ્પેસ આપવાની નહીં, બરાબર. આપણે આવું લખીએ કે A તો ચાલે, પણ A અને પછી આમ B લખીએ તો ના ચાલે. તો બીજો રૂલ્સ છે કે A_B પછી તમે વેલ્યુ આપી શકો તો તે ચાલે, પણ આ ના ચાલે, આ ચાલે, બરાબર. તે બી રૂલ્સ છે એના. પછી એક્સપ્લેન સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર વિથ એક્ઝામ્પલ. 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ ઇન્ટરનલમાં બી આવે છે અને એક્સટર્નલ G2માં બી આવે જ છે. 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં પૂછાય જ છે. એક્સપ્લેન ફંક્શન પ્રોટોટાઇપ વિથ એક્ઝામ્પલ. ફંક્શનની પ્રોટોટાઇપ આર્ગ્યુમેન્ટ વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ. કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ 7 માર્ક્સમાં આવશે. G2માં એ 100% છે. એક્સપ્લેન કોલ બાય વેલ્યુ કોલ બાય રેફરન્સ દર વખતે એક્ઝામમાં પૂછાય છે 7 માર્ક્સમાં. ઇનલાઇન ફંક્શન બી પૂછાય છે 4 માર્ક્સમાં. આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે બધું જ પૂછાય છે, પણ મેં તમને જે વધારે રેડ કેસમાં નહીં પૂછાય એ નહીં કહેતો. જે વધારે પૂછાશે ને તે તમને કહું છું. ઇનલાઇન ફંક્શન શું છે? ઇનલાઇન ફંક્શન ઇઝ અ ફંક્શન ધેટ એક્સપાન્ડ ઇન લાઇન ઇટ ઇઝ ઇન વર્ક. તો તેને ઇનલાઇન ફંક્શન કહેવાય. ઇનલાઇન ફંક્શનને ડિફાઇન કરવાનું અને તેની સિન્ટેક્સ લખીને તેનો એક્ઝામ્પલ બી આપવાનો, બરાબર. એક્ઝામ્પલ બી હેલ્લા હોય છે, પણ એકબીજાના મિક્સ ના થાય તે યાદ રાખજો. સ્ટેટિક એન્ડ ડાયનેમિક મેમ્બર ફંક્શન એક્સપ્લેન કરવાના છે. સ્ટેટિક ફંક્શન અને ડાયનેમિક મેમ્બર ફંક્શન. પછી એક્સપ્લેન ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ સમજાવવાનું. ફંક્શન કેમ ઓવરલોડિંગ થાય છે, પછી વિથ એક્ઝામ્પલ તેને એક્ઝામ્પલ સમજાવી દેવાનું. ફંક્શન ઓવરલોડિંગનો અને ઇનલાઇન ફંક્શનનો જો પ્રોગ્રામ બી સેમ જ હશે, થોડુંક જ તેમાં ડિફરન્સ હશે, એટલે પ્રોગ્રામ લખો તો ગૂંચવાઈ ના જાઓ એટલું યાદ રાખજો. એક્સપ્લેન ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વિથ એક્ઝામ્પલ. પછી એક્સપ્લેન કન્સ્ટ્રક્ટર એન્ડ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ચર. કન્સ્ટ્રક્ટર છે ને પહેલાં એકવાર એવી યાદ રાખી દેવાનું કે કન્સ્ટ્રક્ટર શું છે, તેની ડેફિનેશન અને તેના પર વિશે થોડું એક્સપ્લેન કરી લેવાનું. અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એટલે કે કન્સ્ટ્રક્ટર જે બી ટાઈપ હોય ને, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર અને કોપી કન્સ્ટ્રક્ટર તે બંને આઈએમપી ક્વેશ્ચન્સ છે, એટલે બંનેમાંથી કોઈ એક તો આવશે જ. અને કન્સ્ટ્રક્ટર તો પૂછાય જ છે, અને તેના વિશે બી લાઈન કહી દેવાની અને તેને એક્ઝામ્પલ આપી દેવાનું. તો તમારો 13મો અને 14મો ક્વેશ્ચન તો એ જ છે, કન્સ્ટ્રક્ટર જ છે, બરાબર. પછી વોટ ઇઝ ફ્રેન્ડ ફંક્શન. આ ફ્રેન્ડ ફંક્શન છે ને તે 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર, વિથ એક્ઝામ્પલ એન્ડ તેની કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. ડિફાઇન ઇનહેરિટન્સ આ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. જે 16 નંબરનો ક્વેશ્ચન છે ને તે 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઇનહેરિટન્સને ડિફાઇન કરવાનું, તેને લિસ્ટ આઉટ ઇનહેરિટન્સના લિસ્ટ આઉટ કરવાના. જે 5 કે 6 હશે તે સિમ્પલ ઇનહેરિટન્સ બધા છે ને તે બધા ટાઈપના લિસ્ટ આઉટ કરી પછી તેને એક્સપ્લેન કરવાના 5 અને ડ્રો એના ડાયાગ્રામ હતા ને એનો એડ્રેસ બીમાં જાય એ બધા તમારે ડ્રો કરવાના. પછી રાઇટ અ પ્રોગ્રામ યુઝિંગ ધીસ ઓપરેટર એન્ડ ધીસ પોઇન્ટર એક્સપ્લેન ઇટ. ધીસ પોઇન્ટર છે તેને ડેફિનેશન લખવાની અને તેનો એક્સપ્લેન કરવાનું. એટલે કે ધીસ પોઇન્ટર આ રીતે યુઝ થાય છે ને તો તે લખવાનું કે આનો સિમ્બોલ આ છે તે તો, બરાબર. અને તેનો પ્રોગ્રામ આવશે ધીસ પોઇન્ટરનો. એક્સપ્લેન વર્ચ્યુઅલ ફંક્શન વિથ એક્ઝામ્પલ એન્ડ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ તમારે 3 માર્ક્સમાં પૂછાય છે.
વર્ચ્યુઅલ ફંક્શન બી 4 માર્ક્સમાં પૂછાય છે. બંને વિશે તમારે જો તેનું ડેફિનેશન યાદ રાખવાની, તેની સિન્ટેક્સ યાદ રાખવાની, તેના એક્ઝામ્પલ યાદ રાખવાનું. 100% તમારા ફૂલ માર્ક્સ આપે, એક્ઝામિનર તમને કાપી ના શકે માર્ક્સ, બરાબર છે. પછી ડેફિનેશન છે. ડેફિનેશન ઓબ્જેક્ટ, ક્લાસ, ડેટા એબ્સ્ટ્રેક્શન એન્ડ ઇન્કેપ્સ્યુલેશન. યાદ રાખજો કે એક્ઝામિનર તમને ગૂંચવા માટે ડેટા એબ્સ્ટ્રેક્શન નહીં લખતા, ખાલી એબ્સ્ટ્રેક્શન લખે છે, બરાબર. તો હાઇડિંગ એન્ડ નેસેસરી એવી તો કંઈક ડેફિનેશન છે એબ્સ્ટ્રેક્શનની, તે યાદ રાખવાની. ઓબ્જેક્ટ ક્લાસની તો મેં કહી દીધી, બરાબર. ઇન્કેપ્સ્યુલેશનની, પોલિમોર્ફિઝમની શું આવશે? ડિફરન્સ, ફોર્મ્સ એન્ડ એબિલિટી ટુ એક્ટ ડિફરન્ટલી સિચ્યુએશન. તો તમારી પોલિમોર્ફિઝમની ડેફિનેશન પૂરી. ડાયનેમિક બાઇન્ડિંગ પૂછાતું નથી પણ તમારે કરી દેવાનું, કદાચ આવી બી જાય, બરાબર છે. જો એક્ઝામિનરને પેપર હાર્ડ કરવું હોય તો આ બધા ક્વેશ્ચન ગાલે પાછા. એક્સપ્લેન ધી સ્ટ્રક્ચર વિથ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એક્ઝામ્પલ. એક્સપ્લેન ધી ડિસ્ટ્રક્ટરની ડેફિનેશન, તેની સિન્ટેક્સ બી લખવાની અને કેરેક્ટરિસ્ટિક્સ એનો એક્ઝામ્પલ બી આપવાનું. જો કેરેક્ટરિસ્ટિક્સ એટલી બી પૂછાય છે અમુક વાર તેનો એક્ઝામ્પલ બી પૂછાય છે અને એક્સપ્લેન બી પૂછાય છે. 3 ક્વેશ્ચન અલગ રીતે બી પૂછાય અને પાછા ભેગા કરીને બી પૂછાય, બરાબર છે. એટલે તમારે યાદ રાખવાનું અને એ યાદ રાખવાનું કે તમારે જે પણ પેપર આવે ને તો પેપરમાં જે લિસ્ટ આઉટ કરવાનું પૂછાય ને તો આગળ પાછળ બંને જોઈ લેવાનું કે છે ને ક્યાં એના ટાઈપ લખેલા હશે. યાદ ના આવતા હોય તો તે ટાઈપ છે ને ત્યાં લખેલા હોય તો લિસ્ટ આઉટ ટાઈપ કરી દઈએ તો બી ચાલે, બરાબર છે. અને બીજું કે તમારે જે બી પ્રોગ્રામ છે તે હું કહી ના શકું કયો પ્રોગ્રામ પૂછાઈ શકે, કારણ કે તે એક્ઝામિનર પર ડિપેન્ડ છે કયો પ્રોગ્રામ તે આપે, બરાબર છે. એટલે તમારે કોમ્પ્યુટર બ્રાન્ચ છે તો તમારે કોમ્પ્યુટર બ્રાન્ચમાં તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ આવે, બરાબર. એટલે પ્રોગ્રામ તો બધા જ કરવાના છે, તમારા લેબમાં શીખવાડ્યા હોય ને તે બધા પ્રોગ્રામ કરવાના. એ પ્રોગ્રામ એમાંથી આવી શકે છે, બરાબર. ઓકે થેન્ક યુ.